સાબરકાંઠામાં પશુપાલક યુવાનના મોતે મામલો ગરમાવ્યો। ડેરી હોદ્દેદારો અને પોલીસ તંત્ર શાંતિ સ્થાપવાના પ્રયાસમાં। સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પરિસ્થિતિ અત્યંત તંગ બની છે। સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા એક યુવાનનું મોત થતાં પશુપાલકોમાં ભારે રોષ અને ઉગ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। પોલીસે જવાબી કાર્યવાહીમાં છોડેલા ટીયર ગેસના કારણે યુવાનની તબિયત લથડી અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું। મૃતક યુવાનના પાર્થિવ દેહને ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો, જ્યાં હજારોની સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા છે। પશુપાલકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોક અને આક્રોશની લાગણી છવાઈ ગઈ છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડેરીના ડિરેક્ટર અશોક પટેલ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। તેઓ પશુપાલકો અને મૃતકના પરિવારજનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જેથી મામલો થાળે પાડી શકાય। જોકે પશુપાલકો મૃતદેહને સીધા સાબર ડેરીના ગેટ પાસે મૂકી વિરોધ નોંધાવવા કટિબદ્ધ હોવાથી ડેરીના હોદ્દેદારો મુશ્કેલીમાં મુકાયા છે। પશુપાલકોએ ડેરીના હોદ્દેદારોને પણ આડે હાથ લીધા અને તેમના પર ગંભીર આક્ષેપો કર્યા। સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ તંત્ર અને ડેરી નિયામક મંડળના હોદ્દેદારો પશુપાલકોને શાંત પાડવા અને તેમને સમજાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે। તેમ છતાં પશુપાલકો મૃતદેહને સાબર ડેરી ખાતે લઈ જઈ ડેરીના નિયામક મંડળ સામે વિરોધ પ્રદર્શન કરવાની જીદ પર અડગ છે, જે કારણે સ્થિતિ વધુ વણસી રહી છે। આ ઘટનાથી સાબરકાંઠાના પશુપાલક સમાજમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને આગામી સમયમાં મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।